ચાલો, સમતલમાં ગતિનું આપણે એક છેલ્લી થિયરી, નિયમિત વર્તુળમય ગતિ. કઈ? નિયમિત વર્તુળમય ગતિ. તો આ નિયમિત વર્તુળમય ગતિ આના જે સૂત્રો આવશે એ 12 સાયન્સમાં આપણને બહુ જ કામના છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર, આ બધા જ ચેપ્ટરની અંદર આ થિયરી જે ખરી એના સૂત્રો બહુ કામ આવશે. જેમ કે કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી બળનું સૂત્ર જે આપણે મેળવવાના છે ને, તો એ સૂત્ર બહુ જ કામનું છે 12માં. તો પહેલાં એ સમજીએ કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. તો ચાલો, તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું કે જ્યારે કોઈ પદાર્થ આર ત્રિજ્યાનો કોઈ વર્તુળાકાર માર્ગ હોય, એટલે વર્તુળાકાર માર્ગમાં જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે તો એ ગતિને શું કહેવામાં આવે? નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. શું કહેવામાં આવે? નિયમિત વર્તુળમય ગતિ. ટૂંકમાં વર્તુળાકાર રસ્તા પર જે ગતિ કરે તેને શું કહેવામાં આવે? નિયમિત વર્તુળ. તો આપણને અહીંયા એક ધ્યાનમાં આવે કે આ વર્તુળાકાર રસ્તો છે, તેનું કેન્દ્ર છે, તેમાં કોઈ પદાર્થ સમજો કે આ પી પદાર્થ છે, એ કણ છે, પી કણ, બરાબર, કોઈ પણ પદાર્થ હશે, તે વી વેગથી ગતિ કરે. તો વી વેગથી ગતિ કરે, ગતિમાર્ગ તો સીધો હોય હંમેશા. તો તે વખતે એનું પ્રારંભિક સ્થાન એટલે કોણ હશે? આર હશે. હવે આ પદાર્થ ડેલ્ટા ટી સમયમાં ક્યાં પહોંચ્યો? ધારો કે પી ડેશ પર પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? પી ડેશ. તો તે વખતે એનું સ્થાન વિચારીએ. શું વિચારીએ? સ્થાન. એટલે સદિશ આર ડેશ હશે. તો આ સીધે સીધું જે અંતર દેખાય એને સ્થાનાંતર કહેવાય. શું કહેવાય એને? સ્થાનાંતર. અને આ પીપી ડેશ જે પાર્ટ દેખાય ચાપ, એ એનું શું કહેવાય? આપણે કહેવાય પથ લંબાઈ કહેવાય, ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. તો અહીંયા પદાર્થનો વેગ અહીંયા સીધો જતો છે, અહીંયા બી વેગ, તો એ વી ડેશ છે. હવે વર્તુળાકાર માર્ગ છે એટલે બધાની ત્રિજ્યા તો સરખી જાય બધાની. ઓકે, મગજમાં આવે બધાને. પણ વેગની દિશા દરેક ક્ષણે બદલાય. અહીંયા જો સીધું આવ્યું, અહીંયા જો આ બાજુ આવ્યું, એટલે વેગ દરેક સમયે બદલાય. તેથી આને બી કહેવાય પ્રવેગી ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? પ્રવેગી. તો વેગનો ગ્રાફ પાડીએ તો વેગનો ગ્રાફ પાડવા માટે ઉગમ બિંદુમાંથી આ કેન્દ્રમાંથી સીધો ચાપ લઈએ અને અહીંયા એક આપણે ત્રિકોણ બનાવીએ. એ ત્રિકોણમાં આ વેગ જો સીધી દિશામાં છે કે નહીં, તો આ બાજુ એક વેગ આવશે, પછી આ વેગ આ બાજુ છે તો તે એક એટલે વેગ આ બાજુ, બરોબર આવ્યું આ ડેશ. હવે એ ત્રિકોણનું નામ કોઈ પણ આપી શકાય, HIG સમજો. તો આટલેથી આ ભાગ તમારો વેગનો ફેરફાર છે. શું છે આર્યો? વેગનો ફેરફાર. એટલે આ આકૃતિ પહેલાં મગજમાં આવવી જોઈએ. આકૃતિ જો તમને મગજમાં નહીં આવે ક્લીન તો તમારી તકલીફ વધી જશે. મગજમાં આવે બધાને? તો પહેલાં આ ધ્યાનમાં રાખવાનું આકૃતિ. તેની અંદર આ ધ્યાનમાં કે સદિશ આરનું માન કે સદિશ આર ડેશનું માન બરાબર એ બધું કોણ છે? ત્રિજ્યા જ છે. તેમ વેગનું માન બધાનું લે તો બધા નિયમિત વેગથી ગતિ કરે તો એ વેગ બી કેટલો છે? વી છે. આ બધું કહી શકાય. પણ બંને ત્રિકોણ જો આ ત્રિકોણ આના આધારે પાડ્યો આપણે, તો ત્રિકોણ કયો દેખાય? પહેલો HIG અને ત્રિકોણ પહેલામાં કયો દેખાય? POP ડેશ અથવા PP ડેશ O દેખાય. આ બંને ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ છે. કેવા છે? સમરૂપ. એટલે આ HI જે પાર્ટ દેખાય એના ભાગ્યા જો આ HG લે, કોણ લે? HI ના નીચે HG. તો HI એકાથી મળ્યો આપણને, તો વેગનો અહીંથી અહીંનો તફાવત જોયો કે નહીં? તો એ તો કોણ દેખાય? PP ડેશ. તો આ બાજુ PP ડેશ લેવો. અને આ HG તે અહીંનો દેખાયો વેગ, તેથી અહીંનો એટલે કોણ? OP. એટલે અહીંયા OP આવ્યો. આ બધાનું માપ આપણે લખી દઈએ તો તે આપણે લખીએ તો HI એટલે કોણ? ડેલ્ટા વી. નીચે કોણ? વેગ વી છે, બધાનું માપ. PP ડેશ એટલે ડેલ્ટા આર છે અને નીચે પેલો કોણ છે? આર છે, એટલે ત્રિજ્યા જ છે આટલો પાટો. OP એટલે કોણ હતો? તો અહીંયા આવ્યું. તો અહીંયાથી આપણે કોઈને કરતા બનાવે, ધારો કે ડેલ્ટા વીને કરતા બનાવે તો શું થાય? વી ભાગ્યા આર ઇન્ટુ ડેલ્ટા આર. આ સમીકરણ બને. હવે તમને પ્રવેગનું સૂત્ર ખબર, તત્કાલીન પ્રવેગ યાદ છે બધાને? તો શું આવે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. તો તેમાં તમને કોનું સૂત્ર ખબર છે આપણને? ડેલ્ટા વી. તો શું ખબર? વી ભાગ્યા આર ઇન્ટુ ડેલ્ટા આર.
ને ભાગ્યા ડેલ્ટા ટી છે, તો તમારું અચળ પદ કોણ નીકળ્યું? વી ભાગ્યા આર. તો લિમિટ કોના ભાગની બાકી રહી ગઈ? ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. તો આપણને આખું સૂત્ર યાદ રાખો તત્કાલીનમાં, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. તો કોનું સૂત્ર બનતું? એ તો આર એટલે કોણ? સ્થાનાંતર. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કોણ બનતું હતું? વેગ બનતું. શું બનતું? તેજસ્વીની? વેગ બનતું. તો વી ભાગ્યા આર ઇન્ટુ કોણ આવ્યું? વી. તેથી સૂત્ર ફાઇનલ શું થઈ ગયું? વી સ્ક્વેર ભાગ્યા આર. આ પ્રવેગ આવ્યો. શું આવ્યો? વી સ્ક્વેર. પણ અહીંયા વર્તુળ ગતિ કેવી હતી? કેવી ગતિ હતી? વર્તુળમય ગતિ હતી. કઈ ગતિ હતી? તેથી આ પ્રવેગને એ લોકોને નામ આપ્યું કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. શું કહેવાય એને? કેન્દ્રગામી. તો એટલે વી સ્ક્વેર બાય આર આ કેન્દ્રગામી પ્રવેગ બતાવવા માટે એસી બતાવ્યો. આવ્યું મગજમાં બધાને? ઓકે. ત્યારબાદ આપણને ખબર, હવે કેન્દ્રગામી પ્રવેગ હોય તો તેના પર લાગતું બળને બી એ લોકોને શું નામ આપ્યું? કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ એટલે એમ ઇન્ટુ એસી. એસી એટલે કેન્દ્રગામી પ્રવેગ, એફસી એટલે કેન્દ્રગામી બળ. હવે એસીનું સૂત્ર આપણે મૂકી દઈએ. એસી એટલે કોણ આવ્યું? વી સ્ક્વેર ભાગ્યા આર. તો ફાઇનલ સૂત્ર આવી ગયો એમ વી સ્ક્વેર બાય આર. આ જે સૂત્ર આવ્યું એને કહેવાય કેન્દ્રગામી. શું કહેવામાં આવે? બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેન્દ્રગામી બળ. દેખાયું બધાને આ સૂત્ર? ક્લિયર? અને બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી આ પણ છે. અને આ થિયરી આપણને 12માં પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર અને ચોથું, આ ચારે ચાર જ્યાં જ્યાં વર્તુળમય ગતિ આવશે ત્યારે દુનિયામાં આ બે સૂત્રો ફિક્સ. તેમાં કેન્દ્રગામી બળ તો હાજર હાજર ને હાજર. આના પછીનું નેક્સ્ટ ચેપ્ટરની અંદર ગતિના નિયમો, તેની અંદરમાં પણ ગતિના નિયમો. કોઈ પણ યંત્રશાસ્ત્ર ગતિ વર્તુળમય ગતિ કરે તો વર્તુળમય ગતિ કરે એટલે કયું બળ આવે દુનિયામાં? કેન્દ્રગામી બળ. આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. પાક્કો? અને ત્યારબાદ આ ચેપ્ટરની એક છેલ્લી થિયરી, જે આપણું વર્તુળમય ગતિ છે ને આપણે તો વેગ વી લીધો. વેગ વી એટલે તો કોણ? રેખીય વેગ હતો. તો વર્તુળમય ગતિ હોય તો વર્તુળમય વેગ જુએ કે નહીં? તો વર્તુળમય વેગને એ લોકોને એક અલગ નામ આપ્યું. એને કીધું કોણીય ઝડપ કીધું. શું કીધું? કોણીય ઝડપ. કોણીય વેગ કીધું. તો વેગ અને કોણીય ઝડપ વચ્ચેનો સૂત્ર મેળવો એમ કે. ઓકે? તો તે સૂત્ર જોઈએ. હવે આપણે જોઈએ કયો? રેખીય વેગ એટલે વી અને કોણીય વેગ એટલે ઓમેગા. આ બે વચ્ચેનો સંબંધ જોઈએ. વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ. એમ ઘણીવાર આને રેખીય ઝડપ ઝડપ કહે અને આને કોણીય ઝડપ બી કહે. બરાબર? એટલે એ બે વચ્ચેનો સંબંધ કેવો? તે બે વચ્ચે કંઈને કોઈ સામ્યતા હશે. તો એ સંબંધ મેળવવા માટે આપણે આકૃતિ આ ધ્યાનમાં રાખશું. પહેલી આકૃતિ તો પદાર્થ જો શરૂઆતમાં જાઉં તો ત્યાંથી અહીંયા આટલું એનો ખૂણામાં ફેરફાર થયો એટલે ડેલ્ટા થીટા થયો કે નહીં ફેરફાર એનો? તો તેણે પદાર્થે કાપેલું અંતર કોણ હતું? પીપી ડેશ હતું. પીપી ડેશ હતું. તો આપણે પહેલાંમાં જોઈએ કે કોણીય ઝડપ ઓમેગાની વ્યાખ્યા પહેલાં જોવાની. શું જોવાની? કોણીય ઝડપ. તો એકમ સમયમાં ખૂણામાં થતો ફેરફાર શું છે જુગલ? એકમ સમયમાં ખૂણામાં થતો ફેરફાર એને શું કહેવામાં આવે? કોણીય ઝડપ. એટલે પહેલું સૂત્ર બન્યું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. પરિણામ નંબર 1. આ તો આવડી જાય બધાને, સિમ્પલ છે કોણીય ઝડપની વ્યાખ્યા. પણ એનો રેખીય વેગ સાથે સંબંધ કેટલો? તો તેના માટે આપણને હવે વેગ એટલે ખબર. તો વેગ એટલે શું છે? અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું કાપ્યું એણે? પી થી પી ડેશ. એટલે એને નામ આપીએ આપણે. શું આપીએ? ડેલ્ટા એસ. તો ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી. પરિણામ નંબર 2 આવ્યું. આવ્યું. હવે ખૂણો અને સંબંધ, ચાપ સાથેનો સંબંધ. આ તો ચાપ કહેવાય. પીપી ડેશ તો આ ચાપ કહેવાય. કારણ કે વર્તુળમય ગતિ છે. વર્તુળમય ગતિ એટલે અડધો રાઉન્ડ જો બનતો હોય આવું તો એને શું કહેવાય? ચાપ કહેવાય. તો ચાપ અને ખૂણાનો સંબંધ એટલે આપણે પહેલા ચેપ્ટરમાં પૂરક રાશિ યાદ છે? એસઆઈ એકમની પૂરક રાશિ 2 હતી, સમતલ કોણ અને બીજું ઘન કોણ. તો સમતલ કોણ માટે સૂત્ર હતું ખૂણો બરાબર કોણ હતું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો એટલે ડેલ્ટા થીટા અને ચાપ એટલે ડેલ્ટા એસ
અને ત્રિજ્યા એટલે કોણ લીધી આપણે? આર. આવ્યું મગજમાં? તો તેમાંથી ડેલ્ટા એસને કરતા બનાવે તો શું થાય? આર ડેલ્ટા થીટા. તો આ ડેલ્ટા એસની વેલ્યુ તમે સમીકરણ નંબર 2માં મૂકો તો સમીકરણ 2 શું થઈ જશે તમારું? આર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી થવાનું આવ્યું. હવે યાદ કરો, આ આવ્યું તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, તો સમીકરણ 1માં શું હતું? ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે સમીકરણમાં શું હતું? ઓમેગા હતું. તો એનો મતલબ કે વી બરાબર સૂત્ર કયું આવી ગયું? આર ઓમેગા. એટલે આ એક વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ વી બરાબર શું હતું? આર ઓમેગા. આના આધારે કેટલાક પેલા કેન્દ્રગામી પ્રવેગ આપણું જે હતું બરાબર ને, તેના સૂત્રમાં બી ફેરફાર કરે વી સ્ક્વેર બાય આર. તો વીની જગ્યાએ હવે શું મૂકવાનું? આર ઓમેગા. તો ઉપર આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, નીચે આર, એક આર ઉડી ગયો તો આર ઓમેગા સ્ક્વેર આવી ગયું નવું સૂત્ર. ચાલો, કેન્દ્રગામી બળ એટલે કોણ હતું? એમ વી સ્ક્વેર બાય આર. તો તેમાં બી એમ વી સ્ક્વેર એટલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, નીચે આર, તો એક આર ઉડી ગયો તો એમાં બી સૂત્ર બન્યું એમ આર ઓમેગા સ્ક્વેર બન્યું કે નહીં કેન્દ્રગામી? તો આ બી જાણ. હવે આ કોણીય ઝડપ ઓમેગા હતું તો ઓમેગા એટલે એમ કીધું ખૂણામાં થતો ફેરફાર, આવું કીધું. પણ વાસ્તવમાં ખૂણામાં થતો ફેરફાર એટલે ખૂણો આપણે મેક્સિમમ જોઈએ, એક રાઉન્ડ મારે, એક રાઉન્ડ જો મારે તો એક આવર્તકાળ કહેવાય. તો એક રાઉન્ડ એટલે કેટલાનો ખૂણો થાય ટોટલ? 360. તો 360 ને રેડિયનમાં લખવું હોય તો શું લખાય? 2π. તો આ ઓમેગાનું એક બીજું સૂત્ર આવ્યું 2π/t. એક રાઉન્ડ મારવા માટે લાગતો સમય, તો તેને ઓમેગા બરાબર એક નવું સૂત્ર આવ્યું 2π/t. તેમાં બી આ 1/t દેખાય એટલે કે આવર્તકાળનો વ્યસ્ત, એને શું કહેવામાં આવે દુનિયામાં? આવૃત્તિ કહેવાય. તો ઓમેગાનું એક ત્રીજું સૂત્ર બન્યું 2πf. તો આવી રીતના ઓમેગાનું એક પહેલું સૂત્ર ખૂણાવાળું, બીજું સૂત્ર 2π/t જેની જરૂરિયાત આ બહુ પડે 2π/t દાખલામાં, અને ત્રીજું સૂત્ર 2πf આવ્યું. અને આપણા આ ચેપ્ટરમાં મેઇન આ થિયરીમાં શું યાદ રાખવાનું? કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ આવ્યું મગજમાં. તો આ આપણી થિયરી છે. ક્લિયર આવ્યું બધાને? ઓકે, મગજમાં આવે બધાને? તો આને જરાક વારંવાર રિવિઝન કરો તો મજા આવી જશે. ઓકે.